જય વસરા, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જઈશું. અમે પણ મજામાં છીએ. આવી ગયા છીએ અમે તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો જો વાહિંદા મેળાસ કરવા અમારા ભાવનગરવાળા ભાભીનો વારો આવ્યો એકતા ઓલા નાખે હે, આ ભરે હે, હજી અહીં ઢગલા કરેલા પડ્યા હે. ભેહું દોવાઈ ગઈ હે, ફેરવાઈ ગઈ, નેણ થઈ ગઈ, એ બધું થઈ ગયું હે. હવે વાહિંદાનું કામ બાકી છે, તો વાહિંદા જો આટલા થઈ ગયા હે, હજી આટલા બાકી છે. હજી આમ પથારા પડ્યા જોતા બધા હુતા, કાકા આમ છે, ભાઈ બેન, અહીંયા દિલ્હીઓ મારો હૂતો, મહિલો હૂતો. થાકી ગયા એમ થાકી જાય કેજો ગોલું કરવા લાગે. ગોલું અરે રે બિચારાઓને આજ તો કામ કરાવ્યું. બધા હીરામણ કરવા બેઠા હે, કેરી સુધારવાનું ચાલુ છે. આ ફેમિલી પેક કેરી ખાઈ છે, બીજા બધા આમ હિસકે છે. આને તો જો મજા આવે આ ટાંકામાં નાહવાની, જોતા કેવા મજા કરે છે. હા એની પાસે રેઢા એકલા તો નાય નહીં તો એને બીક લાગે. આપણે કોકને ભેગું આવવું પડે. અહીં બારોબાર છે ને તે કૂતરા ઉપાડી જવાની બીક લાગે. બધા કૂતરામાં જડફટમાં લઈ લઈએ તો કંઈ નક્કી નહીં. એટલે એકાદ આપણે કોકને આ બાજુ આવતો દેખે ને એટલે ફટાફટ આવે ને ઘાય ઘાઘુંડામાં પડી જાય નાવા હાટું થઈને. એટલે એવું છે કે નાવા આવ્યા. હંસુ 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 હાલો હાલો હવે બહાર નીકળો. અહીંયા તડકો લાગે છે. હવે બસ ઘણી વાર નાયા છે. એને કાલનો કાંટો લાગ્યો છે પગમાં એકને. તો સાંભળે છે બોલી વાતું કરી એટલે તો બહુ સાંભળવા વાળીના પડ્યા છે ને. હાવ કાન માંડી માંડીને સાંભળે. બાપુ બોલાવે. હાલો 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 બહાર નીકળો. જો નીકળી ગયા, જોયું? એમ તો કેવું કરે એવા છે. જો આમ બાપુ બોલાવે છે ત્યાં જ જવા દઈશું ઘર ભેગા. અને બસ જો અત્યારે અમે જઈએ છીએ અમરેલી. અમે અમરેલી જઈએ છીએ. અમે જઈએ છીએ હોનીની દુકાને અને આજે હોનું કરાવવાના છે. કેટલું બધું હોનું લઈને આવી બધા મિત્રો તમે જોજો. અભી મજા આયેગા ના ભીડો. અને અમે હોનામાં શું કરાવી એ પણ તમે મને કહેજો તો અમે એ વસ્તુ લઈને આવશું. હા તમે બધા કોમેન્ટમાં કહેજો કે આ વિડીયો ફૂલ જોજો અને આમાં હોનામાં આખું બધું બતાવશું અમે કેટલું હોનું લઈને આવી છીએ અને હું લઈ આવી છીએ. એટલે તમે કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે અમારું હોનું કેવું લઈએ અને કેવું ન લઈએ, અને વસ્તુ લઈએ. હા અને અમે કેવી લેવું એ તમને એન્ડ વિડીયોમાં છેલ્લે બતાવશું કે અમે હું લઈને આવ્યા એમ. અત્યારે અમે પોઈગા છીએ શીતળ, તો અમે જો બધા જઈએ છીએ. હાલો તમે બધા પણ અમારે ફૈર નથી કહી દો ને મિત્રો. જોશના બેન ને ફૈર હે, અમારે ફૈર નથી. હા અમારો ઓની એમ કે કેવું કરાવી કેજો તો ઈ કે આવું કરાવું તો કરાવી. તો અમે એ પણ કરાવશું. તમારા બધાના આશીર્વાદ મળશે તો અમે તમે જે કહેશો ને એ પણ કરાવશું અને જેટલા તોલા કહેશો એટલું કરાવશું. એ તો બધા એમ કે હો તોલા ને સેન કરાવો ને કોઈ નબળું તો ના જ કહે. સારું જ કે ને હંધાય. અમરેલી પહોંચી ગયા છે અમે. અમરેલી 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 બહુ મસ્ત અને જોયા જેવું છે. તમારે જોશનાબેન સાયકલ શીખે છે. કેમ થાય હવે? પડી જાય પડી જાય પડી જાય. હાલો આઈસ્ક્રીમ ખાવા. હું મહેક આઈસ્ક્રીમ ખાવું છે. દિલ તારે ખાવું ત્યાં આઈસ્ક્રીમ? આમાં ખાવું અઘરી ગયું હે. અરે અરે આપણે મોડું કરી નાખ્યું ખાવામાં એટલે. અને વંશલા હે મારે હે છોકરાને ખારે ચડી ગયા હે. જો હમણાં એને ઉતરવાની ગયો. જો જો જો
પાવેરવાની હેઠે બેઠું પછી રાતનું રહી ગયું હોય તો પછી ખાર ખાઈ ગયા ભાઈ, તારા ઉપર ખાર ખાઈ ગયેલા હે. ખાર ખાઈ ગયા તો એને હેરાન કરી રહી છે, એટલે એ જો ઈ તને બટકા ભરવા આવે છે. એને ઉડવાનું મેળ ન થાય. બસલું હે બસલું, બસું હે એને ઉડતા નથી આવડતું. આ મૂક્યા હોય ને ઘરમાં એ ને જોતા એને વેરતા જો કટલી જાય છે. ઈ તને નહીં કરવા નથી દેવાના ભાઈ મારા. જો મારે વિડીયો ઉતારવો બે પાસે આવજો, બે પાસે આવ. જો ભેહુંનો ટાઈમ થઈ ગયો છે, બધા ભેહું દોવા માંડ્યા છે. અમારા જોશનાબેન ગાય દોવે છે અને આમ બાપુ એક ભેહ દોવે છે, એક માં આમ દોવા ગયા છે, એક ભાઈ ગયો છે અને અહીંયા ભાભીમાં બેઠા છે. હવે શું કરતા હોય ખબર નહીં. ऐसा लगा मेरा मजाक જો ઓલી દોવાઈ ગઈ છે, હજી બીજી અડધી ફરજામાં એકાદી એ દોવાઈ ગઈ છે. અહીંયા એવું બધું દોવાનું કામકાજ ચાલુ છે અત્યારે. જો બાકી બધાએ વારા કાઢી લીધા. જોશનાબેને દોઈ લીધી, મેં દોઈ લીધી, અમારા રમીલાબેને દોઈ લીધી છે. અને હવે આ તો બીજા તો જો રોજ જૂના ગ્રાહક છે એને તો દોવ્યું જ પડે. અમે બધા તો નવા નવા ઠીક છે વળી વિડિયા પૂરતા ને એકાદા ને અડધા આખાને પૂરાને કરીને દોઈ વળી. બીજા બધા એને તો હે ને હા ભાઈ આજે મારો સબસ્ક્રાઈબર આજ સવારનો આવ્યો છે ને તે હા વિડીયા હાટું થઈને આવ્યો બિચારો, પણ આજ મને કાંઈ ગાળો નહોતો મળ્યો. જોઈ લે સવારનો આવ્યો છે અમારા ભેગો સ્પેશિયલ માણસ છે, મારે સબસ્ક્રાઈબ છે. એ હું આવી ને એટલે મને કે તમે રોકાવાના છો ને તો હું આવું. સવારનો જ છે આજે મારે ઘરે જ રોકાવાનો. જોઈએ એને બહુ મજા આવી ગઈ મારી યારે. ગૌસળ આપ જાય હા કેટલા હું મારી દીકરી છે એક એક પડી જાય ડાસા તારું ડાસું જો ને બધા છોકરાઓને ભીહુમાં ચડાવ્યા. આજે સોનીની દુકાને ગયા તા તો અમારા દિવ્ય હાટું નજરિયા ઘડાવ્યા. નજરિયા નહીં ઓલું શું કહેવાય ને બોરિયા કરાવ્યા. બોરિયા દિવ્ય હાટું જો કેવા છે મિત્રો કે જો દિવ્ય ભાઈ આજે નવા નવા હાકડા કરાવ્યા છે. હા કેવા લાગે છે તમને? આણે સેન ની હુછી દઈને આવ્યા. સેન ની લકી ની હુછી દઈને લકી ઓર્ડર દઈને આવ્યા છે, હજી બની નથી એટલે એનો ફોટો તમારે જોવો હોય તો વિડીયામાં મૂકી દેશું, પણ હજી લાઈવ લકી આવી નથી. કરાવવા દીધી છે 8 દી પછી બની જાહે. 8 દીમાં કમ્પ્લીટ થઈ અને લકી આવી જાહે અને 2-2.5 તોલાનો લકી હોન. અને આપણે હોનારો જાણીતો છે, પોણા 2 તોલાની કીધી આકડીઓ હોનારો નાખશે આપણે જાણીતો છે એટલા માટે આપણે પાસેથી જાજી ઘડાઈ લેવાના નથી. અને આપણે 1,15,000 પૂછશે. યુ વેલકમ. કોંગ્રેસ યુ બેન, કોંગ્રેસ યુ. અને આપણે થોડુંક જોનું હોનું દીધું છે સામું એટલે એટલા જ પૈસા થાય. તમે હિસાબ કરો તો તમને એમ ન થાય કે આ 1 લાખમાં કેમ આટલું થઈ જાય છે. હલો જો સોમા હાટું હે ને તુર પાળે ગોઠવીને રાખી હતી તો પવન આવ્યો ને વાવાઝોડા જેવું પવન છે હમણાં 2 દી થયા. તે ઢગલા પડી ગયા છે કેળામાં. હવે એને હરખા કરવા જવું છે તો જાય છે ભરીને ગાહડા ભરીને લઈ આવીને ભારા ભરીને તો લઈ આવી. જો આ કેળો છે, આ કેળામાં અમારે ચોમાસામાં પાણી હમાતું એટલું પાણી આવતું અને પવન એવો છે ને તે હમણાં એમ નથી. પવન છકી બગબડાટી બોલાવે.
બગડા સટો બોલાવ્યો છે પવન ચકડીએ પણ જો આ અહીંયા પારે ગોઠવલ હતી તુરની શું કહેવાય હાઠિયું તો જો એ છે ને પડી ગઈ પવનની તો એ બધી ભરી લઈ આ ચોમાસામાં છે ને અમારે ચૂલાની જરૂર પડે બહુ જ તે ચૂલે હરગાડવા જોહે તો કીધું હે ને લઈ આવીએ આ બકરાવાળા આવ્યા ને તે ભાંગી નાખી છે તો હવે લઈ આવીને તો મેં કીધું આપણે કંઈક ચૂલો હરગાડવા થાય ચોમાસામાં ના તે જો આ બધી પાછી ફરવા આવ્યા છે બધા ભાભી નાખવા ગયા છે નાના ભાભી હાલો જો આજે સમોસાનો પ્રોગ્રામ છે અને આ બધા જો સમોસા બનાવે જો ત્યાં બધા મને ગરમ છે એટલું ખાઈ જાવ સમોસા ખાવાના રેડું નાખો તો ખબર પડે ને બધાને છોકરા મત રેડું નાખે ગરમ છે મહે કે ગરમ છે ને એટલે એમ કે ઠરી જાય હાલો મિત્રો કોઈને સમોસા ખાવાની ઈચ્છા થતી હોય તો સમોસાનો પ્રોગ્રામ સમોસા નહીં સમોસા બોલો સમોસા સમોસા હા લ્યો ને સમોસા 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 જો આવાજ બને ને તો વિડીયો કોમેન્ટ કરજો બાકી ન કરતા હા રેડી હાલો એવા બનશે ને તો કોમેન્ટ કરશે નકર નહીં કરતા એમ કે બટેટા ફોલાઈ છે આદુ લસણ મરચાંની ચટણી તૈયાર થાય છે અહીંયા લોટ બંધાઈ ગયો છે હવે હું વણવા બેહું હું તો હાલો બધા નકર કે હાલો જો બધા બેસી ગયા છે જમવા હાલો બધા જમવા એમાં ચોમાસા છે એટલે મજા જ આવ્યા કરે પૈકી લાગવા ગયો હાલો જમવા બધા કેવાક મહિના સમોસા કેવાક મહિના સમોસા સમોસા જોસ્તા બેન બહુ મસ્ત બન્યા આમ જો આપણે તો ખારી પૂરી કરી દીધી છે અને ચાલુ જ છે હજી ખાવા કાંઈ વાંધો નહીં ખાવા જ માંડો હાલો ફટાફટ વૈશે મારા બાપુ ટીવી જોવે ને તે ટીવીને મજા આવે તો આપણે કોપીરાઈટ થાય એટલે ફટાફટ વિડીયો બંધ કરી દઈએ એમ બધા બેસી ગયા જમવા હાલો જમવા જ No, 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 no. મજા પાસે આકરી હોય આકરી બહુ હે હા થાય ને પછી આ મજા પાસે આકરી છે તો હવે આ મજા લઈ લઈ કોઈ મજા અહીંયા ભાઈ હોવાની મારા દીકરાને દડ હાલે છે ઓલા બે મોબાઈલ જોવે છે મૂઈ ગયા છે મારા માં બધું ઠેકાણે કરે છે કચરા પોતાનું ને વસ્તુ બધું મૂકવાનું કરવાનું અહીંયા કપડાં ચેન્જ હો રહ્યા હે હાલો મિત્રો બસ જમી કાઢવી અને થઈ ગયા છે એ ફ્રી અને અત્યારે જો પથારી ફળિયામાં મસ્ત મજાની કરી નાખી છે તો હોવાનું છે અને એવું છે ને હમણાં જો બ્લોગ બનાવવાનો અને નવીન વિડીયો ઉતારવાનો કાંઈ ગાળો કે ટાઈમ નથી રહેતો એનું કારણ છે કે છોકરીઓ નાની છે ને તો આખો દી બાધા વાત કરતી હોય અને દિવ્યો પણ હવે
રમતા શીખી ગયો છે ને તો 24 કલાક એને રમાડવો જ પડે હે. એમનેમ તો એ રહેતો નથી, રેમા વગર પણ રમાડવો પડે છે. એકલા રમવાનું એને આળા ચડે છે ને રમે નહીં હુએ નહીં, એટલે હાજર રહેવું જ પડે. અને 2 છોકરીઓ બાયધા બાધી થતી હોય એટલે એમાં ને એમાં કાંઈ ટાઈમ રહે નહીં. અને એકાબીજા બધી વાતો ચડી જાય. પાછું ઘરનું કામકાજ કરીને આજે બપોર પહેલાં અમરેલી ગયા હતા તો સોનીની દુકાને, તો અમારા જ્યોત્સનાબેનને થોડુંક ઘરેણું કરાવવાનું હતું તો ગયા હતા. તો બપોર 1-1:30 વાગે આવ્યા અને ત્યાર પછી આવીને જમી અને સૂઈ ગયા હતા. તો 4 વાગે ઉઠ્યા બધા. ઉઠીને ત્યાં તો ભેહુંનો ઢોરનો ટાઈમ થઈ ગયો તો એ બધું કરી લીધું. એ કરીને થોડુંક બળતણ હાળવાનું હતું તો એ કર્યું અને પછી એ બધું કરી અને ત્યાં તો સમોસા બનાવવાના હતા રસોઈમાં. તો ચારેય તેને રસોઈ કરી, મારા માએ છોકરા હાઈસમાં અને દીવાબત્તી કરીને આવ્યા ને ત્યાર પછી ખાધું ને ખાઈ પીને હવે જો ફ્રી થઈ ગયા છે એ. અને હવે બધાને મોબાઈલ લઈ લે અને ખાટલે બધા ઉતાશે ને કોઈને હુવડાવે છે ને એવું બધું હાલે છે છોકરાઓનું અત્યારે ધડબડાટી. એટલે એવું બધું છે એટલે કાંઈ બ્લોગ બનાવવાનો ટાઈમ રહે ન રહે એટલે એવું થઈ છે. તો હાલો હવે આજે સાંજ પડી ગઈ છે, થાકી ગયા થઈ અને આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. જય વસરાજ, જય મુરલીધર. આવજો મિત્રો, કાલના નવા બ્લોગમાં મળીએ.